વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને માવા ખોપરા પાકની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આ મોળો માવો મેં 1 વાટકી લઈ લીધો છે. એની સામે મેં 1 વાટકી સૂકા ખોપરાનું ખમણ લીધું છે અને 1 વાટકી મેં સાકર લીધી છે. હવે સૌપ્રથમ આ માવામાં સાકર પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે મેં આ ઘરનો જ માવો લીધો છે. એની સામે હું 1 વાટકી મિશ્રી પધરાવી દઉં છું અને હું આને હવે ઉકળવા દઈશ. આ મોળો માવો હતો જે ઘરમાં જ મેં બનાવેલો છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ સાકર મિશ્રી ઉકળી ગઈ છે. હવે મેં આમાં ખોપરાનું ખમણ પધરાવી દીધું છે. હવે હું એને ગોટી પડતી થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું એને આ પ્લાસ્ટિક પર મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે એમાં પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે આપણું આ મેં આમાં પધરાવી દીધું છે. હવે હું આને સ્મૂથ કરી દઈશ અને પછી હું એના પીસીસ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ ખોપરા પાક માવા ખોપરા પાક તૈયાર થઈ ગયો છે. અને તમે ઇઝીલી ઘરે ટ્રાય કરી શકો છો. બહુ જ સરસ થાય છે. તમે મારી ચેનલને જરૂરથી ફોલો અપ કરજો, જેનાથી તમારે સબસ્ક્રાઈબ કરજો, જેનાથી તમને નવા નવા વિડીયો જોવા મળશે સામગ્રીના. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ